જામકંડોરણાના સરપંચના પતિને એવું સુરતાન ચડ્યું કે જામકંડોરણા ઇન્દિરાનગરના બારોબાર વિસ્તારની બહાર રહેતા ગરીબ લોકોની ઝૂંપડપટ્ટીને બુલડોઝરથી તોડી દેવાની ધમકી આપી। જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની જગ્યા પર થોડાક સમય પહેલા માનવભક્ષી કૂતરાઓએ નિર્દોષ અને માસૂમ બાળકને હાથ પગ માથાના ભાગમાં બચકા ભરી લેતા ઘટના સ્થળે રવિનાથ નામના 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું। આ વિસ્તારની ઘટનાવાળી સ્થળ પર કાયમી કૂતરાનો ત્રાસ અને ભયના ઓથાર રહે છે। બાળકના કમકમાટી ભર્યા મોતના પગલે સમગ્ર જામકંડોરણા પંથકમાં ચિત્કાર ભરેલી લાગણી ફેલાઈ ગઈ હતી। બાળકના સ્વજન સહિત ઇન્દિરાનગર વિસ્તારના લોકોએ જામકંડોરણા મામલતદાર કચેરી આવેદનપત્ર આપી ધરણા પર બેસી ગયા હતા। જામકંડોરણા મામલતદાર તે સમયે મૃત પશુના અવશેષો તાત્કાલિક નાશ કરવા ઘટના સ્થળે દિવાલ બનાવી કૂતરાનું ખસીકરણ કરવું, પોલીસ બંદોબસ્ત આપવો, મૃત પશુની જગ્યા અન્યત્ર ખસેડવા પાત્ર થતી હોય તો તે અંગેની દરખાસ્ત તૈયાર કરવી, મૃત બાળકના પરિવારને સરકારી સહાયની સહાયતાને મુદ્દે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત કચેરી લેખિતમાં જાણ કરી ધોરાજીના પ્રાંત અધિકારી મૃત પરિવારને આશ્વાસન આપી ધરણાનો સુખદ અંત લાવ્યો હતો। આ વિસ્તારના લોકોને સુખદ અનુભવ થોડીક સમય રહ્યો। ઘટના સ્થળવાળી જગ્યાએ ફરીથી મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી। તેથી આ વિસ્તારના લોકોએ તારીખ 17/1/24ના રોજ મામલતદાર કચેરીને લેખિત અને મૌખિક રજૂઆત કરી 18/1/2025ના આ વિસ્તારમાં રખડતા ભટકતા કૂતરાનું ખસીકરણ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સમયે જામકંડોરણા ગ્રામ પંચાયતના સરપંચના પતિદેવ સાથે જામકંડોરણા રાજકીય આગેવાનો આ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારને ધમકી આપીને જણાવ્યું કે જામકંડોરણામાં હાલ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવી રહ્યું છે। સમૂહ લગ્ન પત્યા પછી તમારા ઝૂંપડાઓને જેસીબીથી હટાવી દઈશું, જેથી કાયમી ધોરણે આ ઝંઝટમાંથી છુટકારો મળશે। આજરોજ સ્થાનિક લોકો દ્વારા જામકંડોરણા મામલતદાર કચેરી એકઠા થયા। રેલી સ્વરૂપે જામકંડોરણા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ અતુલ લશ્કરી, જામકંડોરણા। મારું નામ બટુકભાઈ ધરમસિંહભાઈ પરમાર, દેવી પૂજક સમાજના પ્રમુખ છે। તો સરકારને અમે નમ્ર વિનંતી કરી છે કે ભાઈ આ છોકરાને જે ફાડી ખાયો હતો, મારી નાખ્યો, તો સરકારને જે સહાય આપવી હોય એ બાળક માટે મળે એવું અમારી વિનંતી છે। અને અહીંયા જે આ રહી છે એ ઝૂંપડપટ્ટી છે, તો ઝૂંપડપટ્ટી કઢાવવી હોય તો અમને ગમે ત્યાં તમે સહાય કરીને દો તો અમે ત્યાંથી નીકળી જઈએ, બાકી તો અમે ક્યાં જાય ગરીબ માણસો। તો સરકારને અમે વિનંતી કરી છે કે અમને ગમે ત્યાં આસુ પાતું ગમે ત્યાં દો તો અમે ત્યાંથી નીકળી જઈએ। લાભુબેન મુકેશભાઈ રાઠોડ સાહેબ, અમે અહીંયા ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ। અમારે એક છોકરાને ફાડી ખાધો છે કૂતરાવે। અમે છોકરાઓને મૂકી કાઢીને અમે મજૂર માણસ છીએ, ક્યાં જાય મજૂર માણસ? અમે મજૂરી કરવા વયા જાય તો છોકરાને મૂકતા અમને બીક લાગે છે કે હવે અમને ક્યાંક વ્યવસ્થા કરી દો। અમે ગરીબ માણસ ક્યાં જઈએ? આ ઝૂંપડપટ્ટીમાંથી અમને ક્યાંક બહાર કાઢો અને ક્યાંક અમારે રહેવાની વ્યવસ્થા કરી દો અમારી, તો તમારું આભાર રહે। અમે આટામાં મજૂરી કરી ખાઈએ છીએ સાહેબ, અને ગંદકી વાળામાં અમે પડ્યા રહીએ છીએ। અમને અહીંયા વાઇસમાં અમારે રહેવાતો નથી, ખાવા પીવામાં અમારે બધી વાત અમારે તકલીફ પડે છે અમારે, તો અમે ક્યાં રહેવા જઈએ સાહેબ? અમને ગમે ત્યાં ક્યાંક વ્યવસ્થા કરી દો મકાનની, અને અમને ગમે ત્યાં અમારા ઝૂંપડપટ્ટીના અમારે ક્યાંક પ્લોટ આપો ક્યાંક। મારું નામ સુરેશભાઈ પથુભાઈ પરમાર, હું ઝૂંપડપટ્ટીની આગેવાની તરીકે હું બોલું છું। મુખ્યમંત્રીને આવેદન પત્ર આપું છું કે અમારા છોકરાને ફાડી ખાધેલ છે અને મારી નાખેલ છે, અને ઝૂંપડપટ્ટી અમને કાઢવાનું કહે છે, તો અમને કોઈ વિલ કરી અને કોઈ જગ્યા ફાળવે એવી નમ્ર વિનંતી મુખ્યમંત્રી સાહેબને। જક્ષી વાઘેલા, જામકંડોરણા ઇન્દિરાનગર, એ આપણે મરી જાય એ લોકોના નાખ હવે અમે ઘરે હતા એટલે નાથી નીકળ્યા તે અમે કીધું કે છોકરાને ફાડી નાખેલો, અહીંયા મારી નાખ્યો સાહેબ, આ તમે શું કરો? તો અમને ધમકી મારી કે જાજુ તમે બોલશો તો તમારા ઝૂંપડાને જીસીબી મારી દિન અમે પાડી નાખશું। એટલે અમારું કહેવાનું એ છે મંત્રી સાહેબને સહાય, એટલે અમારું કહેવાનું છે કે અમને ગમે સરકાર તરફથી અમને ગમે સુવિધા કરી દે।